અંબાજીના ગબ્બર શક્તિપીઠ ખાતે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ચાર્જ નક્કી કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળ્યો। ગબ્બર પર્વત ખાતે હવન, ધજા, શણગાર, અન્નકૂટ અને આનંદના ગરબા સહિતના ધાર્મિક સેવાઓ માટે નિર્ધારિત ભાવ જાહેર કરાયા છે। આ અંગે ગબ્બર તળેટી સહિત વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા। ટ્રસ્ટનું કહેવું છે કે યાત્રાળુઓ સાથે છેતરપિંડી ન થાય, વ્યવસ્થિત આયોજન માટે આ નિર્ણય લેવાયો છે। મંદિર વહીવટીદાર મુજબ અન્ય યાત્રાધામોમાં પણ આવી સેવાઓ માટે ચાર્જ લેવામાં આવે છે અને ભક્તો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ટ્રસ્ટ દ્વારા એક ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવતી હોય છે અને બીજા ખાનગી લોકો દ્વારા આ રીતે કોઈ યાત્રાળુઓને સાથે કે કોઈ રીતે છેતરપિંડી ન થાય તે માટે નિયત ભેટ નક્કી કરીને, વ્યાજબી ભેટ નક્કી કરીને ભક્તોને આ પ્રકારે ધજા ચડાવવાનો લાભ મળે, યજ્ઞ પૂજા કરવાનો લાભ મળે, યંત્ર પૂજા કરવાનો લાભ મળે, એવા શુભ આશયથી અને ભક્તોની માગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવેલા હોય છે। એટલે એમાં આ એક રૂટીન બાબત છે। દરેક મંદિરમાં આ રીતે, દરેક ટ્રસ્ટમાં આ રીતે ભક્તો માટે વ્યવસ્થા કરેલી હોય છે। એમ અંબાજી મંદિરમાં પણ પુખ્ત વિચારણા અંતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા, મહેરબાન ચેરમેન સાહેબના માર્ગદર્શન દ્વારા આખું નક્કી કરવામાં આવતું હોય છે। ધર્મોના અંદર કહેવામાં આવેલું છે કે યજમાન પોતાની શ્રદ્ધા આસ્થાથી અને ખુશ થઈને જે આપે એ જ ભેટ કે દાન લેવાનું હોય, પરંતુ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ચેરિટેબલ ટ્રસ્ટના નિયમોનો ભંગ કરીને આવી રીતે ફિક્સ ચાર્જ અને એને પણ દાનના ઓઠા તળે ફિક્સ ચાર્જ લોકોના જોડેથી પડાવવાનો એક કાવતરું ઘડેલું છે।